ના ચલો 3.6 માં છઠ્ઠો ધ્યાન બોર્ડ પર હવે 6x plus 3y equal to 6xy 2x plus 4y equal to 5x કાલે મેં તમને કહ્યું હતું કે છેદમાં xy હોય તોય ના ચાલે એ છેદમાં xy આપણે સામેની સાઈડ લઈ ગયા હોઈએ તો રકમ આવી જઈએ ગઈકાલનો જે છેલ્લો દાખલો હતો કદાચ યાદ છે છેલ્લો દાખલો એમાં પછી આપણે છેલ્લો આ પાંચમો દાખલો એમાં આપણે શું કર્યું હતું xy બંનેને આપી દીધેલા અને પછી x x ને ઉડી ગયું તો છેદમાં x કે y આવી ગયો અહીંયા કેવું છે કે છેદમાં xy નથી પણ સામેની સાઈડ xy આપણે xy અહીંયા આપી દો સામેની સાઈડ xy ને આની નીચે લઈ જાઓ દેખાય બધા આ xy ને અહીંયા નીચે લઈ ગયો આ છેદ કોનો કહેવાય y ઉડી ગયું x x ઉડી ગયું 6/y plus 3/x is equal to 6 હવે આપણું કામ થઈ ગયું 1/x બરાબર a 1/y બરાબર b મારું ના બોલો છે હા 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 10 માંથી જાવ તમે અને પછી આ કોણ 12 ક્યાં કે નામ રહી ગયા હું ફોન કરી મિત્રને પૂછી લઉં મળી ચલો 6b plus 3a is equal to 6 આમાંથી આપણે ત્રણ કોમન કાઢી નાખીએ અંદર આવશે 2b plus a 6 2b plus a 6 ભાગ્યા 3 2b plus a is equal to 2 સમીકરણ 1 હજી એક સમીકરણ બન્યું બીજું 2x plus 4y is equal to 5x xy ની સામેની સાઈડ લેવી 2x plus 4y is equal to 5 એ આખાના છેદમાં xy બંનેને આપી દઈએ આપણે y ઉડી ગયા x ઉડી ગયા 2/y 4/x 5 2 into 1/y plus 4 into 1/x is equal to 5 2b plus 4a is equal to 5 અમે કોમન નીકળે પણ નીચે જશે તો છેદ નથી ઉડે આમાં બે કોમન નીકળે પણ બે પછી સામેલ કરી આવશું તો 5 ના છેદમાં 2 હતું એકને એક ફેરફાર બે ના ઉપર લાવવું પડે એટલે આપણે છેદ કોમન કાઢ્યું નહીં ખબર પડી ગઈ ને આમાં કોમન કાઢ્યું તો અહીંયાથી નું ઉડી જતું એટલે કોમન કાઢી ઉડાડ્યું આ ભાગી કાઢી બે વડે જો થઈ જાય આ એ થયું ચાલો પરિણામ 1 અને 2 પરથી લોપ કરીશું આપણે चलो b નો લોપ 0 થઈ જશે એના બધી નાખીએ એટલે બાદ બાકી કરતા માઈનસ 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 -3a -3 ba બરાબર 3 a બરાબર 3 ભાગ્યા 3 a બરાબર 1 ની કિંમત આપણે કોઈ પણ સમીકરણ મૂકી દઈએ a બરાબર 1 ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકતા પહેલામાં મૂકી દઈએ 2b plus a બરાબર 2 2b plus a બરાબર 2 2b બરાબર 2 ઓછા 1 2b બરાબર 1 b બરાબર 1 નથી આન્સર લખી નાખીએ અહીંયા a 1/x b 1/y a કેટલો હતો 1 b કેટલો આવ્યો 1 મૂકી ઉલટાઈ દઈએ x બરાબર 1 y બરાબર 2 આન્સર ઉકેલ x y 1 અને 2 ચલો સાતમો ને આઠમો બંને દાખલા મોસ્ટ આઈએમપી 3 માર્કમાં પૂછાય સૌથી મોટા દાખલા છે સાતમો અને આઠમો બંને મોસ્ટ આઈએમપી ચલો સાતમો દાખલો પેલા આઠમો લઈ લો बड़ी साथियों बोर्ड पे आई जाएगी सिंगल लखी तो वांधो नहीं आठवां શું છે
1/3x plus y plus 1/3x minus y 1/2 કૌંસમાં 3x plus y minus 2 કૌંસમાં 3x minus y minus 1. ચલો છેદમાં શું આપ્યું 3x plus y અને 3x minus y આ ગુણાકારને લેવાના નહીં. કાલે જ આપણે કહ્યું 2x હોય છેદમાં તો આપણે 2 ની બાજુનું લેશું ધારીએ 1/x તો આપણે આને ધારવાનું ધારો કે 1/3x plus y બરાબર a 1/3x minus y બરાબર b માટે પહેલું સમીકરણ આવશે 1/3x plus y plus 1/3x minus y 3/4 a વત્તા b 3/4 4 નો ઉપર લઈએ a વત્તા b 4a plus 4b is equal to 3 સમીકરણ 1 શું કહે છે ભાઈ આ છેદમાં 2 છે એ બીજું સમીકરણ minus 1/2 3x minus y is equal to minus 1 જો હવે અને આવી રીતે લગાય 1/2 ગુણ્યા 1/3x plus minus 1/2 ગુણ્યા 1/3x minus minus 1 અને આપણે a ધાર્યું દેખાય બરાબર અને આપણે b ધાર્યું તો આ બધાનો લસા આવે 8 બધાનો લસા આખી રકમનો લઈ લઈએ બંધનની રીતે તો લસા 8 તો બધાને 8 વડે ગુણી નાખ આખી રકમનો લસા લઈએ બધું જોડે કામ કરવાનું 8 ગુણી ગયા 2 ચોક 8 2 ચોક 8 4a minus 4b is equal to minus 1 સમીકરણ 2 પહેલું સમીકરણ હોય તો 4a plus 4b is equal to 3 4a minus 4b is equal to minus 1 સીધો લોપક થઈ 8a બરાબર 2 a બરાબર 2 ભાગ્યા 8 a બરાબર 1 ચતુર્થાંશ a બરાબર 1 ચતુર્થાંશ સમીકરણ 1 માં મૂકતા परिणाम एक आपको શું હતું 4a plus 4b is equal to 3 એની જગ્યાએ 1 ચતુર્થાંશ મૂકીશું 4b 3 4 4 ઉડી ગયા 1 વત્તા 4b 3 માટે 4b બરાબર 3 ઓછા 1 4b બરાબર 2 b બરાબર 2 ચતુર્થાંશ b બરાબર 1 ચતુર્થાંશ હવે આપણે a અને b જે ધાર્યા છે 1/3x plus y is equal to a 1/3x minus y is equal to b 1/3x plus y a કેટલો હતો a 1 b કેટલો હતો 1 વ્યસ્ત કરી નાખીએ આપણે રાઉટ હવે 3x plus y બરાબર 4 આ એક નવું સમીકરણ બને અને પણ વ્યસ્ત કરીએ 3x minus y બરાબર 2 હવે આ આપણી રકમ થઈ એનો આપણે લોપ કરીશું 3x plus y बराबर 4 3x minus y बराबर 2 સીધો લોપ 6x = 6 6 ભાગ્યા 6 x बराबर 1 x बराबर 1 ની પહેલા સમીકરણ મૂકી દઈએ 3x plus y बराबर 4 3 into 1 plus y बराबर 4 3 plus y बराबर 4 y बराबर 4 ओछा 3 y बराबर 1 आंसर के x y 1 1 खबर पड़े बधाने चलो जल्दी फोटो पाड़ो भाई व्यवस्थित पाड़ो के x y 1 1 चलो હવે આવો દાખલો 7મો છે પણ આના કરતા ઈઝી છે ઈઝી એટલે બધું સેમ જ છે ખાલી રકમમાં જ ફરક છે બધા દાખલા ગણવું તો દેખાય ને ભાઈ એટલે બાકી નથી રાખતા આપણે આખું ચેપ્ટર જ થાય રિવિઝન બી નહીં આખું ચેપ્ટર ફરીથી ભણાવવું એવું થયું
20 માં પેલા 2 દાખલા આ બે ગણી દો કામ પતી જાય 1 માં 7 નું ચલો 10/x + y પ્લસ અને આ જે ઘરે જે નથી ગણતું એને નહીં આવડતું કે એ ભૂલી જવાનું કરવું એના માર્ક નહીં આવે 10/x + y - 5/x - y -, બરાબર છે ને રકમ 15 તો આમાં છેદમાં શું આપી છે x + y એટલે આપણે 1/x + y ને ધારી દઈશું 1/x + y ને ધારીએ a 1/x - y ને ધારીએ b કેટલું સમીકરણ આવું છે 10/x + y + 2/x - y = 4 અને આવું લખાય 10 કૌંસમાં 1/x + y + 2 કૌંસમાં 1/x - y = 4 10a + 2b = 4 હવે આમાંથી બે કોમન કાઢીએ તો હા જે છે ને બે નીકળી જશે 2 કૌંસમાં 5a + b = 4 5a + b = 4 ભાગ્યા 2 એટલે 5a + b = 2 સમીકરણ જોવાનું કોમન નીકળતું હોય પણ એમ છેદમાં લઈ જઈને જો ઉડી જતું હોય અપૂર્ણાંક ના રહેતું હોય તો જ એને નીચે લઈ બાકી કોમન કાઢવાનું કોમન ના કાઢીએ તો તમારું સમીકરણ મોટા આવે લોક મોટો થાય બીજું કશું ના થાય કોઈ ફરક ના પડે શું બોલો ખબર પડી ગઈ ને તમારું રકમ આવી થઈ ગઈ 10a + 2b = 4 કે બીજામાં એવું કંઈક આવે તો સહગુણક મોટા થાય બીજું કોઈ ફરક પડવાનો નથી 15/x + y -5/x - y -2 15 કૌંસમાં 1/x + y -5 કૌંસમાં x - 1/x - y -2 15a - 5b = -2 આમાં કશું કોમન નીકળતું નથી હવે આપણે લોપ કરી નાખીએ 5a + b = 2 15a - 5b = -2 हेलो हां वहां 11 टाइम से दिया चलो આપણે a નો લોપ કરવો હોય તો b નો કરીએ તો 1 અને 5 નો લસા આવે 5 લાવવા માટે આને 5 વડે ગુણીશું અને આને 1 વડે એટલે અહીંયા લખી પરિણામ સમીકરણ 1 ને 5 વડે ગુણી સમીકરણ 2 ને 1 વડે ગુણી તો આને 5 વડે ગુણીએ એટલે 25a + 5b = 10 15a - 5b = સરવાળો કરતા 40a = 8 a = 8/40 a = 1/5 a ની વેલ્યુ મળી ગઈ 1/5 એની કિંમત આપણે કોઈ પણ સમીકરણ મૂકી આમાં અથવા આમાં પહેલા મૂકી દઈએ a = 1/5 ની કિંમત આ ફરીથી કહું છું કે જે ઘરે જઈને ઘરકામ નહીં કરે આ દાખલા ફરી એકવાર એ ભૂલી જશે બધા मतलब 5 નીકળે કોમન એ નીકાળી ક્યાં લઈ જઈશ આના છેદમાં પછી આનું છેદ નથી ઉડવાનું એટલે પાછી આનું આમ લઈ તો થાય એનું a એટલે આપણે કોમન કાઢ્યું નહીં આ ત્રણેયમાંથી કોમન નીકળતું હોય ને એ જ વસ્તુ કોમન કાઢવાની આ બે માંથી નહીં આ ઉપરનું સમીકરણ છે ધારો કે ત્રણેયમાંથી શું કોમન નીકળે 10 2 અને 4 માં બે કોમન નીકળે બે કોમન કાઢવી ઉડી જાય ખબર પડી કે આપણે બે ની વાત જ નથી કરતા આપણે ત્રણેયની વાત કરીએ 5 કૌંસમાં 1/5 પ્લસ b = 2 એક આ ભૂલી નહીં જવાનું 1 2 ઓછા 1 b ની કિંમત મળી ગઈ 1 તો આપણું 1/x + y એ હતું 1/x - y b હતું 1/x + y એ કેટલો આવ્યો 1/5 ઉલટાઈ દઈએ આપણે એટલે x + y = 5 સમીકરણ 3 1/x - y = 1 ઉલટાઈ દઈએ એટલે x - y = 1 પરિણામ 4 और 3 ने 4 નો 2 નો લોપ કરી નાખીએ સીધે સીધું થઈ જશે x + y = 5 x - y = 1 આ સીધું કેન્સલ 2x = 6 x = 3
x બરાબર 3 ની કિંમત કોઈમાં પણ 3 માં કે 4 માં આપણું x ને y વાળું સમીકરણ આ છે કિંમત પરિણામ 3 માં समीकरण 3 आपको करो x + y बराबर 5 3 + y बराबर 5 y बराबर 5 + 3 y बराबर 2 आंसर उनके x y 3 चलो હવે એને 3.6 નો દાખલો 3 સરળ દાખલા છે યાદ રાખજો ऋतु प्रवाही દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં અને પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર 2 કલાકમાં કાપેલું તો સ્થિર પાણીમાં ઝડપ શોધો અને પ્રવાહી ઝડપ જો ફરી હવે આ નવો દાખલા જેમાં છેદમાં x ને y આવશે નવ આ 3.6 માં બધામાં શું આવ્યું છેદમાં x ને y આ સમીકરણમાં પણ છેદમાં x ને y આવશે એટલે જે સમીકરણ બન્યા એમાં છેદમાં x y નતા ખુદ પ્રશ્ન આ પ્રવાહવાળા દાખલામાં શું કરવાનું પ્રવાહવાળા દાખલામાં બે વસ્તુ ધારવાની એક સ્થિર પાણીમાં ઝડપ ધારવાની અને એક પ્રવાહની ઝડપ ધારવાની સ્થિર પાણીમાં જે વસ્તુ આપી હોય એની ઝડપ આમાં કઈ લખ્યું નથી આગળ દાખલો છે ઉદાહરણ એમાં મોટર બોટ કે હોડી કે એવું લખ્યું હોય આમાં રીતુની ઝડપ લખી પોતાની જે સ્વિમિંગ કરતી હશે એમ એટલે આપણે સ્થિર પાણીમાં વ્યક્તિ કે વસ્તુની પોતાની ઝડપ x ધારવાની અને પછી પ્રવાહની ઝડપ એને y ધારવાની દાખલા તરીકે આપણે પોતે સાયકલ ચલાવીએ છીએ આપણી પોતાની સ્પીડ 10 ની છે હવે હું સાયકલ ચલાવીને 10 ની સ્પીડે ગતિ કરું મારી સામેથી 5 નો પવન આવે તો શું થશે પ્રવાહ 4 નો પવન આવે એમ સમજો 4 નો પવન આવે તો શું થાય પ્રવાહ સામેનો છે એટલે મારી ઝડપ ઘટી જશે હવે મારી ઝડપ કેટલી થશે 10 - 4 જે સ્થિર એટલે મારી પોતાની ઝડપ હતી એમાંથી પ્રવાહની ઝડપ બાદ હવે હું એમ કહું છું કે હું 10 ની સ્પીડે જઉં છું અને પવન પણ મારી જોડે જોડે એ દિશામાં આવે 4 નો તો વધી જશે 10 વધતા એટલે પ્રવાહની દિશામાં શું થાય આપણી ઝડપ વધતા પ્રવાહની ખબર પડી ગયા અને સમીકરણ હંમેશા પ્રવાહવાળા દાખલામાં સમયનું બને શેનું બને સમયનું સમયનું સમીકરણ બને સમયનું હું શું બોલ્યો ખબર પડી ગઈ સમયનો મતલબ શું અહીંયા નોંધ લખું તો ધ્યાન પ્રવાહવાળા દાખલામાં સ્થિર અહીંયા પાણીમાં ઝડપ અને x ધારવાની પ્રવાહની ઝડપ y ધારવાની પ્રવાહની દિશામાં ઝડપ x + y કિમી પ્રતિ કલાક અને પ્રવાહની વિરુદ્ધ દિશા વિરુદ્ધ દિશામાં શું કરું 10 - 4 કરું યાદ છે બધાને 10 શું હતું પોતાની ઝડપ અને 4 પ્રવાહની ઝડપ એટલે હંમેશા પોતાની ઝડપમાંથી પ્રવાહની ઝડપ બાદ થાય તો પ્રવાહની ઝડપ વધારે હોય નહીં હોય તો આપણે ડૂબી જઈએ આ તો ફેંકાઈ જઈએ એટલે હંમેશા y નાનું જ લેવાય એટલે અહીંયા x - y કિમી પ્રતિ કલાક આ યાદ રાખીશું બધાએ બીજું ઝડપ બરાબર સૂત્ર શું છે અંતર ભાગ્યા સમય દેખાય બધાએ સમયનું સૂત્ર શું છે સમયનું સમય બરાબર અંતર છેદમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો સમીકરણ માટે ખબર પડી ગઈ એમાં સમીકરણ આવું આવશે સમય વત્તા સમય બરાબર સમય શું બોલ્યો સમય વત્તા સમય બરાબર કાલે મેં તમને કહ્યું કે રૂપિયા વત્તા રૂપિયા તો રૂપિયા સંખ્યા વત્તા સંખ્યા તો સંખ્યા આપણને અહીંયા સમીકરણ બનાવવું છે ને સમયના સ્વરૂપમાં બનાવવું તો અહીંયા પણ શું હોવો જોઈએ સમય અહીંયા પણ સમય આ યાદ રહે તો તમારે કદાચ ભૂલ થાય તમને ખબર પડી જાય સમય વત્તા સમય બરાબર સમય ચલો હવે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ બે દાખલા છે આમાં એક આમાં છે ને એક આગળ ઉદાહરણમાં બંને જોડે કરીશું આપણે ऋतु प्रवाहनी दिशाમાં 20 કિમી અંતર 2 કલાકમાં પ્રવાહની સામેની દિશામાં 4 કિમી અંતર 2 કલાકમાં કાપે છે તો તેની સ્થિર પાણીમાં ઝડપને પ્રવાહની ઝડપ શોધો આ તો સિમ્પલ થઈ ગયું આમાં આ નહીં આવે અમારો દાખલો સીધો જ પતી જશે એક દાખલા નંબર 2 માં પહેલા ધારો કે ઋતુની પ્રવાહની ઝડપ અને ઋતુની સ્થિર પાણીમાં ઝડપ
x કિમી પ્રતિ કલાક, પ્રવાહની ઝડપ y કિમી પ્રતિ કલાક, પ્રવાહની દિશામાં ઝડપ x plus y કિમી પ્રતિ કલાક, પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ વિરુદ્ધ અથવા સામા x minus y કિમી પ્રતિ કલાક. ચલો હવે રકમ શું છે આમાં? જો મેં જે આપી ને એમાં કેવી રકમો એ કીધું, પ્રવાહની દિશામાં આટલા કિમી અંતર અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આટલા કિમી અંતર કાપતા કુલ આટલો સમય લાગે છે. ખબર પડી ગઈ? તે એમાં એવું આવે તો એ કદાચ ચોથા ચેપ્ટરમાં આવશે, આમણે રહેવા દઈએ. બાકી એવું છે પ્રવાહની દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં કાપે, પ્રવાહની દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં કાપે છે. દેખાય બધાને? દેખાય છે? ઝડપ બરાબર અંતર છેદમાં ઝડપ શું છે આપણી? ઝડપ શું છે? આપી છે ઉપર તો છે x કિલોમીટર x પ્લસ આટલું લખી વાંચો. પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે આપણી? x પ્લસ y. અહીંયા આવશે x પ્લસ y. અંતર કેટલું છે? 20. સમય કેટલો છે? 2 કલાક. हमें एक समीकरण सीधું મળી ગયું x y બરાબર 10. પ્રવાહની વિરુદ્ધ દિશામાં અંતર 4 કિમી કાપતા 2 કલાક. 4 કિમી અંતર ઘટતા નહીં કરો તો નહીં આવડે. હજી બી કહું છું હો બધાને, 10-15 મિનિટ એક વાર બોલું છું તો તમને ધ્યાન રહેવું જોઈએ કે દરેક લેક્ચરમાં 4-5 વાર બોલું છું કે ભાઈ જેટલા બોર્ડ ભરાય એટલી વાર બોલીશું કે ભાઈ ઘરકામ કરવું જરૂરી છે આજનું આજે તો જ આવડશે. આ નહીતર ભૂલી જશો. ચાલો ઝડપ બરાબર અંતર છેદમાં સમય. અને આના માટે મારે બળજબરી ના કરવાની હોય તમને કે ભાઈ તમે ઘરકામ કરો. ઝડપ કેટલી હતી? પ્રવાહની વિરુદ્ધ દિશામાં x y અને આ અંતર 4 આ સમય છે શું બરાબર x y સમીકરણ છે. અત્યારે આની જરૂર છે ચોથા ચેપ્ટરમાં આવશે. અત્યારે આવશે થોડું लोग करना है x plus y 10 x minus y 1 तो u x बराबर 8 x बराबर 12 भाग्या 2 x बराबर 6 किमी. पूरा आखिर में जवाब करो. ऋतुની પોતાની ઝડપ સ્થિર પાણીમાં 6 કિમી પ્રતિ કલાક. હવે એની કિંમત સમીકરણ 1 માં મૂકી. એક માં x plus y 10 6 y 10 y बराबर 4 किमी प्रति कलाक. પ્રવાહની પોતાની ઝડપ કેટલી છે? 4 કિલોમીટર. બોલ બેટા. ગમે તે મુકાય, તારી ઈચ્છા થાય તો મુકાય. જવાબ એનું એ જ આવે. ચલો ઉદાહરણ 19 અત્યારે આ ભાગમાં નહીં થાય, આવશે જ ભાઈ આગળ. ના કરો નહીં આવે એ નથી કરતો. જો આમાં કુલ સમય નતો આપ્યો દેખાય છે ને? આમાં કેવું ઇન્ડિવિડ્યુઅલ સમય આપ્યો છે કે ભાઈ પ્રવાહની દિશામાં આટલો સમય લાગે ને પ્રવાહની વિરુદ્ધ દિશામાં આટલો સમય લાગે તો એમાંથી દાખલો પતી ગયો. પણ હવે ઉદાહરણ જે છે એ ફોટો પાડ લે. આમાં નહીં આવે કે દાખલો અધૂરું રહે સર. x - y -6 - y बराबर -4 બંને બાજુ y માઈનસ નીકળી જાય. y બરાબર 4 वो हां बराबर हुआ नहीं ना. चलो उदाहरण 19 अरे ચોકડી ગુણાકારની રીત થશે અને પરમ દિવસે આલેખ. પરમ દિવસ ચેપ્ટર પતી હશે. હા કાલે ચોકડી આજે અને દાખલા બાકી 3. કાલે 1 થી 3 2 થી 4 જે રૂટીન ટાઈમ ટેબલ છે. 1 વાગે ચિરાય ઉપર 2 વાગે એસએસ 2 વાગે ગણિત 2 ને 10 અને 3 ને 10 એસએસ. ખબર પડી ગઈ હતી? બુધવારે આપણે રજા પાડવાની છે. બુધવારે બીજું ચેપ્ટર
રજા પાડવાની એવું બોલું કે રજા હોય એમ બોલું બુધવારે માનતો એનું કઈ દિવસે અમારો ટાઈમ પહેલા 12 વાગે પછી સારું 10 વાગે પહેલા પતી ગયું મંગળવારે એકદમ રહી કારણ કે આ એક જ કલાકની બાકી હતી એમાં ક્યાં રજા પડો બાકી 9 ચેપ્ટર સમજાય ને બીજું ચેપ્ટર ચાલો વિજ્ઞાન 14મો પાઠ તો ઓનલાઈન ભણી શકાય એવો 2014 પાઠ એટલે એમાં વાંચવાનું છે ઉદાહરણ 19 ધ્યાનથી સાંભળજો હવે એક હોડી નદીના સામા પ્રવાહે 30 કિમી અને પ્રવાહની દિશામાં 44 કિમી અંતર 10 કલાકમાં કાપે જો આગળનો દાખલો ને આ દાખલામાં ફરક શું છે સમજી લેજો ધ્યાનથી આગળનો જે દાખલો તો રીતુ વાળો સહેલો બન્યો કેમ કારણ કે એમાં ચોક્કસ સમય અલગ અલગ આપ્યો છે કે પ્રવાહની દિશામાં આટલો સમય લાગે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આટલો સમય લાગે પતી તો પેલાથી એક સમીકરણ બીજાથી બીજું સમીકરણ બની પતી ગયો દાખલો આમાં એવું કીધું છે કે આટલા કિમી અંતર 30 કિમી અંતર સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં 44 કિમી અંતર કાપતા 10 કલાક એટલે બંનેનો ભેગો સમય આપ્યો 30 કિમી સામા પ્રવાહે અને 44 કિમી પ્રવાહની દિશામાં એનો ટોટલ સમય 10 કલાક આપણે અહીંયા આપ્યું સમય વત્તા સમય બરાબર સમય એનો ઉપયોગ થશે ચલો ધ્યાન અહીંયા આપણે પ્રવાહ વાળો એટલે છાપી નાખવાનું આટલું ધારો કે સ્થિર પાણીમાં ઝડપ x કિમી પ્રતિ કલાક પ્રવાહની ઝડપ y કિમી પ્રતિ કલાક પ્રવાહની વિરુદ્ધ દિશામાં x minus y કિમી પ્રતિ કલાક પ્રવાહની દિશામાં x plus y કિમી પ્રતિ કલાક હવે વચ્ચે બોલશું તો નહીં ફાવે કઈ એટલે બધા ધ્યાન રાખશો તો જ આવડશે પહેલું વાક્ય સામા પ્રવાહે 30 કિમી અને પ્રવાહની દિશામાં 44 કિમી અંતર કાપતા 10 કલાકમાં કાપે બરાબર છે ને કોણ 10 કલાક લાગ્યા એ તો મને ખબર છે પણ કોને સામા પ્રવાહે કે પ્રવાહની દિશામાં બંનેમાં એકલા પ્રવાહની દિશામાં નથી લખ્યું આટલું 30 કિમી સામા પ્રવાહે અને 44 કિમી પ્રવાહની દિશામાં એનો ટોટલ સમય 10 કલાક આપણું સમીકરણ આવું બને ધ્યાન અહીંયા સામા પ્રવાહે લાગતો સમય જોજો ભાઈ અહીંયા પ્રવાહની દિશામાં લાગતો સમય બરાબર કુલ સમય તો કુલ સમય કેટલો આપ્યો છે 10 આ કલાક આ કલાક અને આ કલાક તો સમયનું સૂત્ર આવડે તમને સમયનું મેં લખ્યું હતું સમય બરાબર અંતર છેદમાં ઝડપ અંતર છેદમાં ઝડપ અહીંયા આપણે અંતર છેદમાં ઝડપ તો આનું અંતર કેટલું હતું સામા પ્રવાહનું 30 અને સામા પ્રવાહની ઝડપ કેટલી હતી x - y આનું અંતર કેટલું હતું 44 થયું આમાં ખબર પડી ગઈ આટલી અને ધારો કે 1/x - y = a 1/x + y 30 સીધું લખી નાખું a પ્લસ 44b 10 ત્રણેયમાં શું કોમન નીકળશે 2 જ કોમન કાઢવાનું આ બેમાં ભલે 4 નીકળતો ગમે તે પણ ત્રણેયમાં નીકળતો એ કાઢો अंदर ए प्लस 22b बराबर 5 ફરીથી એની તેજ નદીમાં 40 કિમી સામા પ્રવાહ 55 કિમી પ્રવાહની દિશા 40 કિમી સામા પ્રવાહે અને પ્રવાહની દિશામાં 55 કિમી અંતર कुल कितना समय लगे 13 कलाक समीकरण बनावता आवड़े पहला લખવાનું અહીંયા
સામા પ્રવાહે લાગતો સમય પ્રવાહની દિશામાં લાગતો સમય બરાબર કલાક इजी રીતે શીખવાડું ચલો હવે ધ્યાન અહીંયા કોનો લોપ કરીશું આમાં તો a અને b બંને મોટું જ છે b નો કરી લસા કાઢવો પડશે લસા કાઢી આવો 40 કે 55 11 5 11 11 55 નો 110 લસા આવ્યો 110 લાવવાનું થશે તો આને 105 મળે અને 2 મળે 1 ને 5 વડે ગુણી 2 વડે ગુણી તો અને 5 વડે ગુણી આખા સંખ્યા 75 110 થી 25 80 એ 110 થી 26 માઈનસ 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 બાકી માઈનસ 5 એ માઈનસ 1 5 એ એ બરાબર 1 પંચો કેટલો મોટો દાખલો એ જોજો તમે એ બરાબર 1 પંચાની કિંમત પહેલા સમીકરણમાં મૂકી દીધા પછી તો a થી b મળશે પછી x y મળશે એનું સમીકરણ કઈ કાઢો પરિણામ 1 માં મૂકતા વાત નો કરી ને મળી ગયો 1 અપૂર્ણાંક 11 આપણું ધ્યાન અહીંયા જોઈએ બી તો આપણે આમ બી કહેવાય 1 upon x minus y જો ભૂલા ને a એટલે x minus y ધારીએ મે ये કેટલો હતો 1 પંચો ઉલટાઈ દઈએ तो नोट कर रखिए x बराबर 16 x बराबर है यानी कि मैं बीजे चौथा समीकरण के लिए गમે તેમાં મુકાય આ પ્લસ વાળો સીધો જવાબ આવે એટલે એના બરાબર વાક્યમાં જવાબ લખવાનો કે હોડીની સ્થિર પાણીમાં ઝડપ 8 કિમી પ્રતિ કલાક છે અને પ્રવાહી ઝડપ 3 કિમી પ્રતિ કલાક છે તો એના પછીનો દાખલો હવે સ્વાધ્યાય 3.6 માં બીજો બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરે સાંભળો ભાઈ હવે આ દાખલો જૂના 8મા ધોરણનો થયો જૂના 8મા ધોરણમાં કામ અને મહેનતાણું નામનું ચેપ્ટર આવતું આપણે બે જણ કામ કર્યા એક જણ ઇન્ડિવિડ્યુઅલ કામ કરે એની સાથે 4 જણ ભેગા થઈને કામ કરે તો કામ ઝડપથી થાય કે ઝડપથી એટલે કામનો દર કરેલ કામ છેદમાં તે માટે લાગતો સમય આ કામના દરનું સૂત્ર છે એનો ઉપયોગ થશે ધ્યાન રાખજો બે સ્ત્રી અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરે 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે 3 દિવસમાં પૂરું કરે તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગશે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગશે ઉત્તર ધ્યાન અહીંયા ધારો કે એક સ્ત્રીને ધ્યાન અહીંયા બધાનું કામ પૂર્ણ કરતા એક કામ પૂર્ણ કરતા એક કામ પૂર્ણ કરતા
લાગતો સમય x દિવસો એક પુરુષને એકલી એક સ્ત્રી આખું કામ કરે તો એને x દિવસ લાગે, એકલો એક પુરુષ આખું કામ કરે તો એને y દિવસ લાગે। એક પુરુષને એક કામ પૂર્ણ કરતા લાગતો સમય બરાબર y દિવસ। ખબર પડી ગયા? હવે આપણે પહેલું વાક્ય, હવે એક એક જણને કામ કરે તો બહુ મોડું થાય છે, વધારે દિવસો લાગે, એટલે આપણે શું કીધું કે બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો એ નોંધ લખી નાખો બાજુ, નોંધ કરેલ કામ કામનો દર બરાબર કરેલ કામ માં લાગતો સમય। બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો ભેગા મળી એક ભરતકામ 5 દિવસોમાં પૂર્ણ। જો હવે શું લખું છું, બે સ્ત્રીઓ અને એવું છે ને 5 પુરુષો 4 દિવસમાં। તો આપણે હવે સમીકરણ આવું બનશે, બે સ્ત્રીનો કામનો દર વત્તા 5 પુરુષના કામનો દર બરાબર સંયુક્ત કામનો દર, બંનેના ભેગું કામનો દર થયો। એટલે આવું થયું, બે સ્ત્રીના કામનો દર વત્તા 5 પુરુષના કામનો દર બરાબર સંયુક્ત કામનો દર। સ્ત્રીના કામનો દર, કામના દરનું સૂત્ર મેં શું કીધેલું, કરેલ કામ છેદમાં તે માટે લાગતો સમય। કામ એક છે, કામ કયું છે? એક। આ બે બહાર રાખ્યા, કરેલ કામ એક અને સ્ત્રીને એક સ્ત્રીને કેટલા દિવસ લાગે? એક સ્ત્રીને 2/1 એક સ્ત્રીના કામના દિવસ થયો, બે સ્ત્રીનો કામ દર। ખબર પડી ગઈ? એવી રીતે 5 પુરુષના કરેલ કામ એક એના દિવસો થાય, સંયુક્ત કામનો દર કરેલ કામ એક અને 4। ખબર પડી ગઈ આટલી? આ કરેલ કામ છેદમાં લાગતો સમય, કરેલ કામ છેદમાં લાગતો સમય, કરેલ કામ છેદમાં લાગતો સમય। અને ધારી લઈએ 1/x = a 1/y b 2a + 5b બરાબર 1/4 થઈ ગયું। 4 નું ઉપર લઈ જાઓ આપણે, 8a + bc સમીકરણ। ફરીથી 3 સ્ત્રીઓ અને 6 પુરુષો તે જ કામ 3 દિવસમાં પૂરું કરે। 3 સ્ત્રીઓ એ જ કામ અહીંયા લખ્યું 3 સ્ત્રીના કામનો દર વત્તા 6 પુરુષના કામનો દર બરાબર સંયુક્ત કામનો દર। 3 એક સ્ત્રીના કામનો દર 1/8, એક પુરુષના કામનો દર 1/8, સંયુક્ત કામનો દર 1/3। કરેલ કામ છેદમાં લાગતો 3a + 6b 1/3 ને અહીંયા સામી સાઈડ લઈ ગયો, 3 કરી 9a + 18b બરાબર 1। જો આપણે કોમન નીકળે પણ અમારી પાસે જોડે તો ના થાય, તો લોપ કરીશું તો શું પહેલું સમીકરણ 8a + 20b બરાબર લખવાનો લોપ કરી આપણે a અથવા b જેની ઈચ્છા થાય એનો કરીએ। દાખલા તરીકે એનો કરવો છે તો 9 ને 8 નો લસા આવે 72, એટલે 72 લાવવા માટે આપણે અને 9 વડે ગુણવું પડે અને 8 સમીકરણ 1 ને 9 વડે ગુણી સમીકરણ 2 ને 8 વડે ગુણી તો 9 વડે ગુણી એટલે 72a + 180b 9 72a + 18 144b 8 બાદ બાકી કરતા આવડી ગયું 36b = a b બરાબર 1/36 b બરાબર 1/36 ની કિંમત એ પણ સમીકરણમાં મૂકી દી આપણે, બીજામાં મૂકીએ તો છેદ ઉડશે। જો અહીંયા 36 1/18 તો એ ઈઝી પડે આપણે, b બરાબર 1/36 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા
સમીકરણ 2 9a + 18 ની બરાબર 1 9a + 18 ગુણ્યા 1 upon 36 બરાબર 1 18 નું 36 એટલે આવું રકમ થઈ 9a + 1/2 બરાબર 1 બે લસા દાઉદ હશે 18 એક અથવા અન્યની રીતે લસા લઈ લઈએ તો બધાને 2 વડે ગુણી નાખ બધા બાજુ 2 ગુણ્યા 9a + 2 ગુણ્યા 1/2 બરાબર 2 ગુણ્યા 1 એટલે બે ઉડી ગયા 18 બરાબર 2 a બરાબર 2 upon 18 a બરાબર 1 upon 9 બાકી રકમ 1 upon x a 1 upon y b 1 upon x 1 upon 9 1 upon y 1 upon 36 x બરાબર 9 દિવસો અને y બરાબર 36 દિવસો એટલે આન્સર પૂરા વાક્યમાં લખવાનો એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરે તો એ ભરતકામ 9 દિવસોમાં પૂરું થાય અને એક સ્ત્રી એક કામ પૂર્ણ કરે તો એને 36 દિવસોમાં પૂર્ણ થાય આ તો સંયુક્ત એવું કઈ ના હોય 3 માર્ક 4 માર્ક સ્કીમ ખબર જ ના હોય કે કયા ચેપ્ટરમાં કયો દાખલો પૂછાય તમને ટોટલ ગુણ ભાર આપ્યું હોય કે આ ચેપ્ટરમાં 15 માર્ક પૂછાવ તો એને ગોઠવે કેવી રીતે પેપર કાઢવાનું આપ્યું ચલો છેલ્લો દાખલો કાલથી ચોકડી ગુણાકાર જો હું મારું બધું કામ બતાવું આખું ચેપ્ટર ફરીથી થઈ ગયું જેને એવું હતું ત્રીજું ચેપ્ટર અઘરું છે નથી આવડતું ઓનલાઈન ભણ્યા હતા બધા જ દાખલા ગણાયા હા 18 નથી સારી અહીંયા 9a + 18 એ રૂપિયા બરાબર મારી ભૂલ થઈ અહીંયા શું ભૂલ થઈ ખબર પડી શું ભૂલ થઈ છે હું તમને દરેક દાખલા બોલું શું ભૂલી ગયો એક લખવાનું ભૂલી ગયો બે બે ઉડી ગયા ને આ એક લખવાનું ભૂલી ગયો એટલે ભૂલ પડી 2 - 1 એ મને સુધાર નાખજો ભાઈ પછી ના વાંધો નહીં હવે સુધાર નાખજો ભાઈ એટલો સુધારી નખાય ને ચલો છેલ્લો દાખલો હવે હવે એક ના કે દાખલો ખોટો જ પડ્યો ને એ તો તમને કહું છું રૂહી તેના વતન જવા માટે 300 કિલોમીટરની મુસાફરી અંશતઃ ટ્રેન દ્વારા અને અંશતઃ બસ દ્વારા કાપે એટલે કુલ અંતર 300 કિલોમીટર છે એમાં કેટલું ટ્રેન દ્વારા કાપે કેટલું બસ દ્વારા તો 60 કિમી ટ્રેન દ્વારા બાકીની મુસાફરી બસ દ્વારા કરે તો પહોંચતા 4 કલાક લાગે આ દાખલો હોડી જેવો આવ્યો ટ્રેન દ્વારા લાગતો સમય વત્તા બસ દ્વારા લાગતો સમય બરાબર કુલ સમય ખબર પડી ગઈ ને એટલે અહીંયા લખું છું ધ્યાન અહીંયા કુલ અંતર 300 કિમી ધારો કે ટ્રેન દ્વારા લાગતો સમય x કલાક બસ દ્વારા લાગતો સમય નહીં સમય ના ધરાય ટ્રેનની ઝડપ x કિમી પ્રતિ કલાક બસની ઝડપ y કિમી પ્રતિ કલાક હવે શું કહે છે 60 કિમી મુસાફરી ટ્રેન દ્વારા અને બાકીની નો મતલબ 300 માંથી 60 બાદ કરો 240 કિમી મુસાફરી બસ દ્વારા કરે તો 4 કલાક લાગે છે આપણું સમીકરણ આવશે ટ્રેન દ્વારા લાગતો સમય ટ્રેન દ્વારા લાગતો સમય વત્તા બસ દ્વારા લાગતો સમય બરાબર કુલ સમય 4 કલાક સમયનું સૂત્ર ખબર છે અંતર છેદમાં ઝડપ આનું અંતર તો 60 એની ઝડપ હતી x
આનું અંતર 240 અને ઝડપની વાત 4 1 x ની ચીએ ધારી લઈએ 60 પ્લસ 240 ઇક્વલ કોમન નીકળે કઈ ત્રણેયમાંથી 4 કોમન કાઢો અને પછી ઉડી જશે આમ તો આમાં 60 કોમન નીકળે આ બંનેમાંથી કોમન નીકળે 60 ત્રણેયમાંથી નીકળે એ જ કાઢવાનું चलो ફરીથી શું કહે છે ટ્રેન દ્વારા 100 બાકીનું બસ દ્વારા તો એના માટે 10 મિનિટ વધારે લાગે ઓકે ટ્રેન દ્વારા અહીંયા 30 થઈ ગયો હવે આટલો અઘરો થઈ ગયો 10 મિનિટ આપી એમાં ટ્રેન દ્વારા 100 કિમી અને બસ દ્વારા બાકીનો મતલબ 300 ઓછા 100 એટલે 200 મુસાફરી આપતા 10 મિનિટ વધારે એટલે શું કહેવાય 4 કલાક વત્તા 10 મિનિટ એટલે શું કહેવાય આવું ના લખાય મિનિટને કલાકમાં ફેરવવો પડે તો જ આપણું કલાક કહેવાય અહીંયા કલાક જ છે સમજો કુલ સમય શેમાં લીધેલો છે આ કલાક તો આપણો કલાક જ હોય એટલે 4 કલાક વત્તા 10 ભાગ્યા 60 60 વડે ભાગી 4 વત્તા 1 ચશ્મા 6 7 24 કેટલો સમય આવ્યો 25 કલાક લાગે છે હવે આપણું સમીકરણ બનશે ટ્રેન દ્વારા લાગતો સમય વત્તા બસ દ્વારા લાગતો સમય બરાબર કુલ સમય ટ્રેન દ્વારા લાગતો સમય અંતર છેદમાં ઝડપ આપણો અંતર છેદમાં ઝડપ 25 ચશ્મા આ કલાકમાં છે અંતર કેટલું હતું આનું 100 અને ઝડપ x આનું અંતર કેટલું છે 200 ઝડપ y 100 a પ્લસ 200 b 25 ચશ્મા કોમન નીકળે બધામાંથી હા 25 નીકળે એટલે આની મગજમારી જતી રાખી તો રે હજી આમ લઈ લઈશું 25 ને નીચે લઈ જવું 6 ને ઉપર લઈ જવું તો 24 છે પ્લસ 48 ની બરાબર એમ તો અમે 24 કોમ્યુનિકેશન નથી કાઢા તો આમાંથી નીકળતો હોય તો ખબર પડી ગઈ ચલો હવે તો 15 પ્લસ 60 બી a 24 a પ્લસ 48 બી a કોણ લોક કરવો છે ધારો કે 60 ને 48 કેમ ને એનો કર્યો મોટી એક હોય સંખ્યા બંને એકબીજા ઘડિયામાં એટલે 12 ના ઘડિયામાં બંને આવે જો એટલે 60 48 5 અંતર નહીં 12 તો 4 5 12 લસા થોડી આવે બકા લસા તો એની કરતા મોટો હોય ગુસ્સા 12 આવ્યો એવું કહેવાય 12 50 તો 240 લસા આવ્યો કેટલો આવ્યો 240 અહીંયા 240 આવવા માટે હવે 4 વડે ગુણવાનું અને 5 એક ને 4 વડે ગુણી સમીકરણ 2 ને 5 વડે ગુણી ચલો આને 4 વડે ગુણીએ એટલે 60 પ્લસ 240 થી 4 અને 5 વડે ગુણવાનું 120 એ 240 થી 5 માઈનસ 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 બાદ બાકી માઈનસ 60 એ માઈનસ 1 60 એ બરાબર 1 એ બરાબર 1/60 એ બરાબર 1/60 ની કિંમત પહેલા કે છેદ ઉડી જશે 15 ચોક 60 1/60 60 બી 1 15 ચોક 60 1/4 60 બી 1 60 બી બરાબર 1 ઓછા 1 તો આને આમ લઈ લે 4 નો 7 यहाँ 60 ने नीचे लाया बराबर 1/80 1/x बराबर a 1/y बराबर b 1/x बराबर 1/sin
1 upon y बराबर 180 x बराबर 60 किमी प्रति कलाक y बराबर 80 किमी प्रति कलाक पूरा वाक्यમાં જવાબ ટ્રેનની ઝડપ 60 કિમી પ્રતિ કલાક અને બસની ઝડપ 80 કિમી પ્રતિ કલાક